વડોદરાની અર્પણ શિવમ વિદ્યાલયમાં પ્રવેશ ઉત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। શહેરના માજલપુર વિસ્તારમાં આવેલી અર્પણ શિવમ વિદ્યાલય ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે પ્રવેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત સંસ્થાના વડા શંકરલાલ ત્રિવેદી દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં તેમણે ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વરસોડા સ્ટેટના કુમાર ઇન્દ્રજીતસિંહ ચાવડા, અખિલ ગુજરાત રાજપૂત યુવા અને મહિલા સંઘના પ્રમુખ કૃષ્ણાબા વિરેન્દ્રબા મહારાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વિદ્યાલયમાં નવું એડમિશન મેળવનાર નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરી ફૂલો અને મનમોહક શુભેચ્છાઓ સાથે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકો અને સ્ટાફ મિત્રોએ પણ નવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે તે માટે તેમને પ્રેમભર્યો આવકાર આપ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને જીવનમાં નિયમિત અભ્યાસ, ઉત્તમ સંસ્કાર, શિસ્ત અને સર્વાંગી વિકાસ કેળવવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર પ્રવેશ ઉત્સવ અત્યંત આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। દર વર્ષે આપણી શાળામાં આ નોટો લઈને બાપુ આવે છે અને આજે પણ આવ્યા છે, પણ આજે વિશેષ આનંદ એ માટે છે વડોદરા શહેર આપણે ગુજરાત રાજ્યને કે વડોદરા મહિલા રાજપૂત એસોસિએશન યુવા અને મહિલાના પ્રમુખ વિરેન્દ્રબા મહારાણા આજે ઉપસ્થિત છે। બધા ભૂલકાઓ અને વાલીઓ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું।